વેલકમ બેક. તો અમદાવાદના સાબરમતી આશ્રમથી આજે દાંડી યાત્રાનો પ્રારંભ થવાનો છે, ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તેમનું પ્લેન આવી પહોંચ્યું છે. હવે તેઓ સીધા જ ત્યાંથી જશે સાબરમતી આશ્રમ. અમદાવાદ એરપોર્ટથી અમારા સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે, ત્યાંથી સીધા વિગતો જાણીએ. અનિતા, પ્લેન પહોંચી ગયું છે પ્રધાનમંત્રીનું. તેમને રિસીવ કરવા માટે, તેમના સ્વાગત માટે કોણ કોણ પહોંચી રહ્યા છે, ત્યાં શું છે માહોલ, જાણીએ. જી સંજીવની, અમદાવાદ ખાતે એરપોર્ટ ખાતે અત્યારે પીએમ મોદી અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો કે અત્યારે હાલ તેમનો કાફલો જે કોન્વો જે છે તે સાબરમતી આશ્રમ જવા માટે રવાના થઈ રહ્યો છે. ગાંધી આશ્રમ ખાતે રવાના થઈ રહ્યા છે. જે પ્રકારે 75 વર્ષ પૂર્ણ થયા છે આઝાદીના, તેનો અમૃત મહોત્સવની જે ઉજવણી થઈ રહી છે તેને લઈને પીએમ મોદી પોતે જે દાંડી યાત્રામાં જે જોડાવાના છે. તમે જોઈ શકો છો કે આ કાફલો અત્યારે હાલ પોલીસનો નીકળ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત છે. આ તમે જોઈ શકો છો કે પીએમ મોદી અત્યારે હાલ રવાના થયા છે. જોઈ શકો છો કે તે દ્રશ્યો જે વીટીવી ના માધ્યમથી તમે પીએમ મોદીને રવાના થતા જોઈ શકાય છે. જે પ્રકારે કાફલો અત્યારે સાબરમતી આશ્રમ જઈ રહ્યા છે, દાંડી યાત્રાની જે શરૂઆત હતી ટૂંક સમયમાં જ ગાંધી આશ્રમ ખાતે પહોંચવાના છે અને તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યપાલ અને કલેક્ટર ઉપરાંત ડીજીપી કક્ષાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં પ્રદેશ પ્રમુખ અને ગૃહમંત્રી પણ હાજરી હતી. તમામ જે કોન્વો જે છે અત્યારે હાલ રવાના થઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં જ ગાંધી આશ્રમ ખાતે પીએમ મોદી પહોંચવાના છે. અને જે પ્રકારની વ્યવસ્થાની વાત કરીએ તો 1100 થી વધુ પોલીસ જવાનો અત્યારે હાલ ખડે પગે છે બંદોબસ્તને લઈને, જેમાં ડીસીપી, એસીપી, પીએસઆઈ સહિતનો જે કાફલો જે છે તે તમામ જે રૂટ છે ત્યાં અત્યારે હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને જે એરપોર્ટથી અત્યારે હાલ પીએમ મોદી ગાંધી આશ્રમ રવાના થયા છે અને ટૂંક સમયમાં ગાંધી આશ્રમ પહોંચવાના છે. દાંડી યાત્રાની જે તૈયારીઓ છે તે પૂર્ણ થયા બાદ તેની પણ શરૂઆત થશે અને અમૃત મહોત્સવ જે છે તેની ઉજવણી કરશે. જી સંજીવની. જે પ્રકારે અત્યારે પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, મોટી સંખ્યામાં જવાનો પણ અત્યારે સુરક્ષામાં તહેનાત છે. સીધા એરપોર્ટથી નીકળી અને તેઓ ગાંધી આશ્રમ જવાના છે. દાંડી યાત્રાને આજે તેઓ લીલી ઝંડી પણ આપશે. આજના દિવસનો કાર્યક્રમ કેવા પ્રકારનો રહેશે? જે રૂટ અત્યારે નક્કી કરવામાં આવ્યો છે એ રૂટ પર કેવી વ્યવસ્થા છે તે પણ જાણવી છે. જી સંજીવની, ખાસ તો જે રૂટની વાત કરીએ તો હાલ આપણે જોયું કે અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી પોતાના કોન્વો સાથે નીકળી ગયા છે. તે ગાંધી આશ્રમ માટે જવાના જે રૂટ છે, રિવરફ્રન્ટથી આ જે રૂટ છે તે પહોંચીને સુભાષ બ્રિજથી તેઓ પોતે ગાંધી આશ્રમ પહોંચવાના છે. આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ મુખ્યમંત્રીનો કાફલો પણ અત્યારે હાલ રવાના થઈ રહ્યો છે. રાજ્યપાલનો જે તમામનો જે કોન્વો જે છે તે અત્યારે હાલ જે એરપોર્ટથી ગાંધી આશ્રમ ખાતે રવાના થવાના છે. સાબરમતી આશ્રમ ખાતે જે અમૃત મહોત્સવની જે ઉજવણી થવાની છે ત્યાં દાંડી યાત્રાને લીલી ઝંડી આપવાના છે. પીએમના હસ્તે જે લીલી ઝંડી આપવાના છે તેને લઈને આજે તમામ જે રૂટ છે એરપોર્ટથી રિવરફ્રન્ટનો જે રૂટ છે અને ત્યારબાદ સુભાષ બ્રિજ સર્કલ જે આરટીઓ છે ત્યાંથી ગાંધી આશ્રમ સુધીનો જે તમામ જે બંદોબસ્ત વ્યવસ્થા અત્યારે હાલ ગોઠવી દેવામાં આવી છે. આ વ્યવસ્થાને લઈને જે રૂટ જે છે કેટલાક રૂટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને જે સુભાષ બ્રિજ જે છે તે સર્કલથી લઈને વાડા સર્કલ એ તમામ જે રૂટ છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેના માટે વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અન્ય જે અધિકારીઓ જે છે, ખાસ તો જે મુખ્યમંત્રીનો કાફલો પણ અત્યારે હાલ પસાર થઈ રહ્યો છે તે પણ સાબરમતી આશ્રમ ખાતે જવા નીકળી ગયો છે. અને જે પ્રકારે તમામ જે મહાનુભાવો જે પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા તેઓ પણ ધીમે ધીમે સાબરમતી આશ્રમ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. કારણ કે આજે જે દાંડી યાત્રા જે છે, જે 91 વર્ષ પૂર્ણ થયા છે દાંડી યાત્રાને લઈને જે ચળવળ હતી, જેનો આજે ફરી એક વખત પ્રારંભ થવાનો છે. 75 વર્ષ આઝાદીના થયા છે અને જેની ઉજવણી અત્યારે અમૃત મહોત્સવ દ્વારા કરવામાં આવી રહી છે. ફરી એક વખત દાંડી યાત્રાને લઈને પીએમ મોદી જે અત્યારે હાલ અમદાવાદ પહોંચ્યા છે અને તેમની સાથે જે તમામ જે કેન્દ્રીય મંત્રી અને જે રાજ્યમંત્રીઓ છે તે તમામ અત્યારે હાલ જે ગાંધી આશ્રમ જવા માટે રવાના થયા છે. તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થા છે અને આ ઉજવણીને લઈને કોઈ પણ કચાશ ના રહી જાય તેને લઈને એરપોર્ટથી રિવરફ્રન્ટનો રૂટ અને ગાંધી આશ્રમને સુરક્ષા કવચ તરીકે પોલીસનો કાફલો અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે. જી સંજીવની. ધન્યવાદ અનિતા જાણકારી માટે. તો અમદાવાદના સાબરમતી આશ્રમથી આજે દાંડી યાત્રાનો પ્રારંભ થવાનો છે, ત્યારે પીએમ મોદી આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ નીકળી ગયા છે સાબરમતી આશ્રમ જવા માટે. તો સાંધેજ જે રૂટ છે એ રૂટ પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આજના દિવસ પૂરતા એ રૂટને પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે સામાન્ય લોકો માટે.
જયંતિ ચૌધરી પણ સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ પાસેથી પણ જાણવી છે કેટલીક વિગતો. જયંતિ, આપ અત્યારે કયા રૂટ પર છો, ક્યાં છો, અને આજના આ પીએમ મોદીના તમામ કાર્યક્રમને જોતા શું છે વિગત આપની પાસે? ચોક્કસથી કહી શકાય કે વડાપ્રધાન છે તેઓ દિલ્હીથી આજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. એરપોર્ટથી તેઓ અત્યારે ગાંધી આશ્રમ આવવા માટે નીકળ્યા છે. હું અત્યારે સુભાષ બ્રિજ ખાતે છું. સુભાષ બ્રિજનો માહોલ બતાવવાની કોશિશ કરીશું. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ટૂંક જ સમયની અંદર પીએમનો કાફલો છે તે અહીંયા આવવાનો છે. ખાસ કરીને ગાંધી આશ્રમની અંદર તેઓ આવશે. દાંડીની જે બ્રિજ છે ત્યાં વડાપ્રધાન જવાના છે. એક સભા પણ સંબોધવાના છે અને આઝાદીના 75 વર્ષની ઉજવણીનો આજથી તેઓ પ્રારંભ કરવાના છે. ખાસ કરીને અમૃત મહોત્સવની ઉજવણી છે તેઓ પીએમ દ્વારા આજે થવાની છે. સમગ્ર દેશભરની અંદર આ ઉજવણી થઈ રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ મહત્વનો દિવસ છે તે આજે છે. દેશભરમાં 75 અઠવાડિયા સુધી અમૃત મહોત્સવની ઉજવણી પીએમ હસ્તે થશે. એટલે કે પીએમ આજથી આ ઉજવણીનો પ્રારંભ કરવાના છે. ખાસ કરીને 81 પદયાત્રીઓ સાથે ગાંધી આશ્રમથી દાંડીની પદયાત્રા પણ આજે ચાલુ કરાશે. આજે માહોલ આપ જોઈ રહ્યા છો તે સુભાષ બ્રિજનો છે. ટૂંક જ સમયની અંદર પીએમનો કાફલો છે તે સુભાષ બ્રિજ પહોંચશે. ત્યારબાદ તેઓ કાફલો છે તે ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ તરફ જશે. ટૂંક જ સમયની અંદર ગણતરીની મિનિટોમાં કાફલો અહીંયા પહોંચવાનો છે. એરપોર્ટથી કાફલો નીકળી ચૂક્યો છે. પીએમ સાથે સાથે મુખ્યમંત્રીનો કાફલો પણ સાથે છે અને જે રાજ્યના અનેક જાણીતા ચહેરાઓ છે તેઓ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને આજે જ્યારે મહત્વનો દિવસ છે ત્યારે બોલિવૂડના જાણીતા અભિનેતા અનુપમ ખેર પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આજનો જે દિવસ છે તે ખૂબ જ મહત્વનો છે અને આઝાદીના 75 વર્ષની ઉજવણી જે થવા જઈ રહી છે તે ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. ખાસ કરીને જ્યારેથી વડાપ્રધાનનો આ કાર્યક્રમ ઘડાયો હતો ત્યારથી જ ગુજરાતમાં એક ઉત્સાહનો લહેર જોવા મળતી હતી. તે ઉત્સાહની લહેર છે, લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આજથી જ્યારે દાંડી યાત્રાનું કહી શકાય કે શરૂઆત થવાની છે તે ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. લોકો જે છે તે ઉત્સુકતાપૂર્વક વડાપ્રધાનને જોવા માટે રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને જે જગ્યાએ સભા તેઓ સંબોધવાના છે ત્યાં પણ મોટી સંખ્યામાં અત્યારે લોકો ઉપસ્થિત છે. ખાસ કરીને ગાંધી વિચારકો છે તેઓ પણ ઉપસ્થિત છે. અલગ અલગ કોલેજોના સ્ટુડન્ટ્સ ઉપસ્થિત છે. જે ગાંધી સાથે જોડાયેલી સંસ્થાઓ છે તેઓ સંસ્થાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે ચોક્કસથી આજનો દિવસ જે છે તે ખૂબ જ મહત્વનો છે. આ સુભાષ બ્રિજથી ગાંધી આશ્રમનો જે રૂટ છે, આશ્રમ રોડ છે, તે અમે દ્રશ્યમાં બતાવી રહ્યા છીએ. તમામ જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. ટ્રાફિકને રોકી દેવામાં આવે છે. આમ નાગરિકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે આ રૂટ છે તે બંધ કરી દેવામાં આવે છે અને ટૂંક જ સમયની અંદર વડાપ્રધાનનો જે કાફલો છે તે અહીંયા પહોંચવાનો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આતુરતાથી જે રાહ જોઈ રહ્યા છે લોકો તેમનો અંત આવવાનો છે. વડાપ્રધાન અહીંયા આવશે અને ખાસ કરીને 75 અઠવાડિયા સુધી જે પ્રોગ્રામ છે તેની પણ તેઓ વિગતે વાત કરવાના છે. આપ જોઈ શકો છો અત્યારે જે પોલીસનો કાફલો છે તે શરૂઆત થઈ ચૂકી છે. ટૂંક જ સમયની અંદર વડાપ્રધાનનો જે કાફલો છે તે અહીંયા પહોંચવાનો છે. મહત્વની વાત છે કે જ્યારે ગુજરાતના મહેમાન વડાપ્રધાન બન્યા છે, પોતાના જ વતનમાં તેઓ પોતે આવ્યા છે, ત્યારે ગુજરાતીઓ માટે આજે ગર્વની વાત છે. કારણ કે વડાપ્રધાનને સાંભળવા માટે, જોવા માટે વર્ષોથી જે લોકો આતુરતાથી રાહ જોતા હતા તેઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો છે તે વડાપ્રધાન અહીંયા આવવાના છે. દાંડીની જે યાત્રા છે તેનો પ્રારંભ કરવાના છે. ત્યારે જે ડોમની અંદર જે લોકો ઉપસ્થિત છે, બેઠેલા છે, તે સભાને સાંભળવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દ્રશ્ય છે તે અમે આરટીઓ સર્કલના આપને બતાવી રહ્યા છીએ. આરટીઓ સર્કલ પર અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. પોલીસનો જે કાફલો છે, પાયલોટિંગ કાફલો છે તે શરૂ થઈ ચૂક્યો છે. ટૂંક જ સમયની અંદર વડાપ્રધાનનો કાફલો આવશે. આપ જોઈ શકો છો અત્યારે જે પોલીસનો પાયલોટિંગ કાફલો છે તે શરૂઆત થઈ ચૂકી છે. ટૂંક જ સમયની અંદર વડાપ્રધાન અહીંયા આવવાના છે અને દાંડી જે બ્રિજ છે તેઓ ત્યાં પહોંચવાના છે અને ખાસ કરીને કહી શકાય કે આજથી દાંડી યાત્રાનો જે છે તેઓ પ્રારંભ કરાવવાના છે. વડાપ્રધાનનો કાફલો છે તે સુભાષ બ્રિજ આવી પહોંચ્યો છે. જોઈ શકો છો આપ વડાપ્રધાનનો કાફલો અત્યારે અહીંયા પહોંચી ચૂક્યો છે. વડાપ્રધાન જે છે તે સુભાષ બ્રિજથી ગાંધી આશ્રમ તરફ જવા માટે નીકળી ચૂક્યા છે. વડાપ્રધાનનો કાફલો છે તે ગાંધી આશ્રમ તરફ જઈ રહ્યો છે, સાબરમતી આશ્રમ તરફ જઈ રહ્યો છે. સાથે સાથે સીએમનો પણ કાફલો છે ને અનેક જે નેતાઓ છે તેઓ પણ સાથે જોડાયા છે. જે કાફલો છે તે અત્યારે ગાંધી આશ્રમ પહોંચી ચૂક્યો છે. જી ધન્યવાદ જયંતિ માહિતી માટે. તો સુભાષ બ્રિજ સર્કલથી આ સીધા દ્રશ્ય અમે તમને બતાવ્યા જ્યાંથી અત્યારે પ્રધાનમંત્રીનો કાફલો ગાંધી આશ્રમ ખાતે જવા માટે રવાના થયો છે. આજ પૂરતા આ તમામ રૂટ પર જે વાહન વ્યવહાર છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક યાત્રાના 90 વર્ષ પૂર્ણ થયા છે. દાંડી યાત્રાના 75 વર્ષ આઝાદીના પૂર્ણ થયા છે. ત્યારે આજે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવ્યા છે. આઝાદીના
75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ગાંધી આશ્રમ ખાતે પહોંચી ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આ સીધા દ્રશ્ય અમે તમને ગાંધી સાબરમતી આશ્રમથી બતાવી રહ્યા છે, જ્યાં આજે આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. લગભગ 2 કલાક જેટલો સમય તેઓ આ ગાંધી આશ્રમમાં રોકાશે અને ત્યારબાદ તેઓ ફરી દિલ્હી જવા માટે રવાના થવાના છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને આજે મોટા ભાગની જગ્યાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ગાંધી આશ્રમથી આ સીધા જ દ્રશ્ય બતાવી રહ્યા છે. દાંડી યાત્રાને લીલી ઝંડી આપી આજે પ્રસ્થાન કરાવશે. ઐતિહાસિક યાત્રાના જ્યારે 90 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે આ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે. माननीय प्रधानमंत्री महोदय का आगमन साबरमती आश्रम पर संस्कृत में एक उक्ति है, उत्सवेन बिना यस्मात् स्थापनम निष्फलम भवेत, अर्थात कोई भी प्रयास, कोई भी संकल्प बिना उत्सव के सफल नहीं होता. माननीय प्रधानमंत्री महोदय ने इस बात का संकल्प लिया है कि देश की आजादी का जो उत्सव है उसे जन भागीदारी के द्वारा आगे बढ़ाया जाए. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी का विधिवत स्वागत गुजरात के राज्यपाल श्री आचार्य देवव्रत, राज्य के मुख्यमंत्री श्री विजय रूपाणी, साबरमती आश्रम ट्रस्ट से जुड़े हुए लोग, उनका स्वागत किया गया. साबरमती आश्रम पर राष्ट्रपिता महात्मा गांधी की कर्मभूमि, उनकी कर्मस्थली रहा ये पवित्र स्थान. A floral tribute to Bapu by the Honorable Prime Minister of India on behalf of a grateful nation. The beginning of every festival in our country is by paying obeisance to our elders. Mahatma Gandhi, the father of the nation, who inspired millions of people to dream of an independent India. The Honourable Prime Minister at Hriday Kunj, Bapu's cottage. Where he lived from 1918 to 1930. And beneath Bapu's picture is a prayer composed by him in which he invokes the Lord for the blessing of open-heartedness and humility so that he may forever serve the people of India as a servant and a friend. Words of inspiration for every leader. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी राष्ट्रपिता महात्मा गांधी को श्रद्धा सुमन अर्पित करते हुए
साथ में गुजरात के राज्यपाल श्री आचार्य देवव्रत, राज्य के मुख्यमंत्री श्री विजय रूपाणी, शांति के मसीहा बापू की कर्मस्थली साबरमती आश्रम, एक बहुत ही ऐतिहासिक अवसर, अपनी मनोभावनाएं राष्ट्रपिता के प्रति, राष्ट्र निर्माण के प्रति व्यक्त करने का अवसर। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी आगंतुक पुस्तिका में अपने विचार अंकित कर रहे हैं। A homage in words to Bapu. As a grateful nation, sometimes words are not enough to express our gratitude. But words are the only means we have to turn to Bapu, to speak to him and to seek inspiration. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी राष्ट्रपिता महात्मा गांधी को कृतज्ञ राष्ट्र की ओर से श्रद्धा सुमन अर्पित करने के उपरांत समारोह स्थल के लिए प्रस्थान कर रहे हैं। आजादी का अमृत महोत्सव, जिसकी आज विधिवत शुरुआत हो रही है साबरमती आश्रम पर। कोई भी पर्व या उत्सव जन आंदोलन का रूप ले सकता है। તો ગાંધી આશ્રમ ખાતેથી અમે તમને બતાવી રહ્યા છે દ્રશ્યો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશ્રમ ખાતે પહોંચતાની સાથે જ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી, ત્યારબાદ ગાંધીજીના ફોટાને હાર પહેરાવી અને વિઝિટર બુકમાં નોંધ લખી પોતાના વિચાર લખ્યા। सदस्यीय समिति का गठन किया गया है, जिसकी पहली बैठक वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से 8 तारीख को हुई थी, जिसमें देश भर के मूर्धन्य गणमान्य लोग शामिल हैं, जो अपने सुझाव देंगे आजादी के अमृत महोत्सव को एक भव्य स्वरूप प्रदान करने के लिए। A celebration of 75 weeks to mark 75 years of India's independence. Azadi Ka Amrit Mahotsav, the festival of India's eternal freedom. In this celebration will be a tribute to the martyrs of the freedom struggle, the great leaders who led India towards freedom, led by Mahatma Gandhi. And this celebration will also give a glimpse of modern India and the future that it marches towards.